આવડે એટલે હું તમને બધાને પૂછું ને કે આ કયું શાકભાજી છે તમારે બધાને નામ કહેવાનું આ શું છે આ દૂધી છે કેવા કલરની છે પછી અંદરથી કેવી હોય પછી દૂધીનું શાક કેવું થાય કોઈને ખબર છે દૂધીનું શાક મમ્મી કેવું બનાવે કોઈને ખબર છે મોળું બનાવે કેવું બનાવે દૂધીનું શાક મોળું રોટલા આડે હારું લાગે ને કોને ખબર રોટલા અને દૂધીનું શાક પછી આ શું છે લીલા છે ભાઈ એનો કલર કેવો છે બહારથી આ પીળો કલર છે ભાઈ પછી આ ડીડિયા કેવા છે પછી અંદરથી કેવા આવે અંદરથી પીળા કેવા પછી રીંગણાનું શાક કોના મમ્મી બનાવે ભાઈ કેવું બનાવે એમાં રીંગણામાં શું નાખે મમ્મી પછી બીજું નાખે પછી બીજું શાકભાજી કયું નાખે જો આ ભાઈ શું છે ખબર છે પછી આ બેનું શાક બને આ બેનું શાક બને આ બેનું શાક બને તો પછી એમાં કયું નખાય આ શું છે કોઈને ખબર છે આમાં નખાય આમાં નખાય કેવું શાક થઈ જાય તો આ શાકમાં નાખી તો કેવું શાક થઈ જાય ભાઈ શાક થઈ જાય કોકની મમ્મી તીખું શાક બનાવે કોકના મમ્મી ગળું ગળું શાક બનાવે પણ ટમેટું નાખે ને મમ્મી પછી આ બટેટું છે દૂધીના શાકમાં બટેટું નખાય પછી આ શું છે કોઈને ખબર છે ફુલેવરના શાકમાં બટેટું નખાય નખાય અને પછી આઈ નખાય ફુલેવરના શાકમાં તો આઈ નખાય ટમેટું ને બટેટું બધા શાકમાં નખાય તમારી મમ્મી નાખે છે ને કોને બટેટા આ શું છે પછી આ કોબીના શાકમાં નખાય ભાઈ પછી આ નખાય કોબીના શાકમાં પછી આ શું છે આ શું છે ગાજર એનો કલર કેવો છે બેઠી જાવ હમણાં આવે છે મમ્મી